નમસ્કાર દર્શક મિત્રો, પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર। ધંધામાં સેટ કરવાનું કહીને ઈસનપુરની મહિલાના ભાઈના મિત્રએ 35 લાખ પડાવ્યા। ગાડીની લે વેચના ધંધો કરવાનું કહી મહિલાના પતિ પાસેથી ₹51 લાખ લીધેલા। ઈસનપુર પોલીસ છેતરપિંડીની ગુનો નોંધી તપાસ શરૂ કરી। ઈસનપુરની મહિલાને તમારા ભાઈને ગાડીની લે વેચના ધંધામાં સેટ કરવાનું કહીને મહિલાના ભાઈના મિત્રએ મહિલાના પતિ પાસેથી 2 વર્ષમાં ₹51 લાખ લીધા હતા। જોકે યુવકને ધંધામાં સામેલ કર્યો ન હતો કે રૂપિયા પણ પરત આપ્યા ન હતા, જેથી પતિએ ઉઘરાણી કરતા આરોપીએ ₹16 લાખ આપીને બાકીના ₹35 લાખ પરત ન આપીને ઠગાઈ કરી હતી। આ બનાવ અંગે ઈસનપુર પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી। રૂપિયા પરત આપ્યા નહીં કે ભાઈને ધંધામાં સામેલ પણ કર્યા નહીં, આપેલો ચેક રિટર્ન થતા સામે ઈસનપુર પોલીસ છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ શરૂ કરી। ઈસનપુરમાં રહેતી મહિલાએ ઈસનપુર પોલીસ સ્ટેશનમાં બોડેલી ખાતે રહેતા યુવક સામે ફરિયાદ નોંધાવી છે કે મહિલાના માતા પિતા અને તેમનો ભાઈ બોડેલીમાં રહે છે। ભાઈને કરિયાણાની દુકાનનું ફાવતું ન હતું। ભાઈએ તેના મિત્ર આરોપીને સારો ધંધો બચાવવા માટે કહ્યું હતું, જેનો ફાયદો ઉઠાવીને આરોપીએ જૂની ગાડીની લે વેચના ધંધામાં સારો એવો નફો મળી રહેતો હોય છે કહીને શરૂઆતમાં ₹10 લાખનું રોકાણ કરવાની વાત કરી હતી। વાત ભાઈએ બહેનને કરી હતી, જેથી મહિલાએ પતિ અને ભાઈના મિત્ર બંને મળ્યા હતા, જે આરોપીએ ધંધા વિશે સમજાવ્યા અને તેમના શાળાને આ ધંધો સેટ કરીને આપવાની વાત કરી હતી, જેથી બહેને ₹10 લાખ આપ્યા હતા। જોકે વિશ્વાસ કેળવવા માટે આરોપીએ હાલ રૂપિયાની જરૂર નથી કહીને પરત આપ્યા હતા। થોડા સમય પછી ₹15 લાખ લીધા, પછી ₹50 લાખમાં મોંઘી કારો મળે છે કહીને ટુકડે ટુકડે ₹51 લાખ મેળવી લીધા હતા। તેમ છતાં ધંધો શીખવાડ્યો પણ નહીં અને રૂપિયા પણ પરત આપ્યા નહીં, જેથી રૂપિયાની ઉઘરાણી કરતા ₹16 લાખ આપ્યા અને બાકીના ₹35 લાખ બાબતે ગલ્લા તલ્લા કરતો હતો। એટલું જ નહીં, સિક્યુરિટી પેઠે 15 લાખનો ચેક આપ્યો હતો, તે પણ રિટર્ન થયો હતો। બાદમાં મોબાઈલ પણ બંધ કરી દીધો હતો, જેથી આખરે બાકી નીકળતા ₹35 લાખ નહીં આપીને છેતરપિંડી આચરી હતી। મિત્રો, આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો, જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે।